જરા એક દ્રશ્યની કલ્પના કરો. એકદમ ખુશીનો માહોલ છે, શરણાઈઓના સૂર રેલાઈ રહ્યા છે અને આજુબાજુ લોકોનો આનંદિત કોલાહલ છે. એકદમ ઉત્સવનું વાતાવરણ. હા, એકદમ ઉત્સવ અને મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. એક યુવાન પોતાના લગ્નના મંડપમાં બેઠો છે. એના માથે વાંકી પાઘડી છે, જે એની યુવાની અને રૂઆબનો પરિચય આપે છે. બરાબર છે. અને આ એના જીવનનો કદાચ સૌથી સુંદર અને અગત્યનો દિવસ છે. તે પોતાની ભાવિ પત્ની સાથે અગ્નિની સાક્ષીએ મંગળ ફેરા ફરી રહ્યો છે. પહેલો ફેરો, બીજો ફેરો, અને અચાનક આ પવિત્ર અને શાંત માહોલ વચ્ચે મંડપની બહારથી એક ભયંકર કોલાહલ સંભળાય છે. ઓહો! કોઈક હાફડા ફાફડા થઈને દોડતું આવે છે અને બૂમ પાડે છે કે લૂંટારાઓ ત્રાટક્યા છે અને તેઓ ગામની ગાયોને હાંકીને લઈ જઈ રહ્યા છે. હવે પેલો જે યુવાન છે ને, એણે અડધી સેકન્ડના પણ વિલંબ વગર એક નિર્ણય લેવાનો છે. કાં તો પોતાના લગ્ન પૂરા કરે અથવા તો બધું જ છોડીને મોત સામે દોડી જાય. અને તમને ખબર છે, આ કોઈ કાલ્પનિક વાર્તા કે ફિલ્મી દૃશ્ય નથી. ભલે સાંભળવામાં આવું લાગતું હોય. હા, સાચી વાત છે. આ એક નક્કર ઐતિહાસિક વાસ્તવિકતા છે. અને જ્યારે આપણે ઇતિહાસના આવા પાનાઓ ઉથળાવીએ છીએ ને, ત્યારે ખરેખર સમજાય છે કે માનવીય સંકલ્પ અને સમાજ પ્રત્યેની નિષ્ઠા કઈ હદ સુધી જઈ શકે છે. બિલકુલ. અને આજના આ આપણા ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે આ જ રોમાંચક અને પ્રેરણાદાયક ઘટનાના મૂળ સુધી જઈશું. આપણી પાસે આજે આધાર સ્ત્રોત તરીકે એક અત્યંત રસપ્રદ ઐતિહાસિક દસ્તાવેજ છે, જેનું નામ છે કડવા પાટીદાર લિંબાણી પરિવાર .pdf. હવે સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પારિવારિક દસ્તાવેજ જોઈએ ત્યારે તેમાં માત્ર વંશાવળી કે નામોની યાદી હોય છે. પણ આ દસ્તાવેજ કંઈક અલગ છે. હા, આમાં ઘણું બધું ઐતિહાસિક મૂલ્ય છે. બરાબર. એટલે આ ચર્ચાનો હેતુ માત્ર કચ્છના એક નાનકડા ગામની કોઈ જૂની વાર્તા સંભળાવવાનો નથી. આપણો ધ્યેય એ સમજવાનો છે કે એક શૌર્યપૂર્ણ ઘટના કેવી રીતે 334 વર્ષનો સમય વીતી ગયા પછી પણ માત્ર ચોપડાઓમાં પુરાઈ રહેવાને બદલે એક આખા પરિવારની ઓળખ અને વર્તમાન જીવનનો જીવંત હિસ્સો બની રહી છે. આ માત્ર એક વ્યક્તિની શૂરવીરતાની કથા નથી. આ કચ્છની એક ખમીરવંતી ભૂમિની અને ત્યાંની સામાજિક વ્યવસ્થાની કથા છે. એક એવો સમય અને એવી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ જ્યાં ગાયો પોતાનું ગામ અને સમાજની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી એને જીવનનું સર્વોચ્ચ શિખર માનવામાં આવતું હતું. તો ચાલો મૂળ દસ્તાવેજ પરથી જ શરૂઆત કરીએ. આ ઐતિહાસિક દસ્તાવેજ આપણને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના એક ગામમાં લઈ જાય છે, જેનું નામ છે ઘડાણી. ઘડાણી, હા. વાત આજથી 334 વર્ષ પહેલાની છે. કડવા પાટીદાર સમાજના લિંબાણી પરિવારના એક યુવાન હતા, હરદાસ બાપા. સ્ત્રોતમાં તેમના માટે વાંકી પાઘડીએ શોભતા એવો શબ્દપ્રયોગ થયો છે. મેં જ્યારે આ વાંચ્યું ને ત્યારે હું વિચારતી હતી કે આ વાંકી પાઘડી માત્ર એક પહેરવેશ નથી લાગતો. ના, બિલકુલ નહીં. મને એવું લાગે છે કે તે સમયના યુવાનોના આત્મવિશ્વાસ અને ખુમારીનું સીધું જ પ્રતીક હશે. હા, તે સમયના સૌરાષ્ટ્ર અને કચ્છના સમાજમાં પાઘડી એ માત્ર માથું ઢાંકવાનું સાધન નહોતું, પણ આબરૂ અને વ્યક્તિત્વનો અરીસો હતો. બરાબર છે. વાંકી પાઘડી પહેરવી એ દર્શાવે છે કે એ યુવાનમાં એક અલગ પ્રકારનો રૂઆબ હતો, જોમ હતું. તેઓ જીવનના સૌથી ઉત્સાહિત તબક્કામાં હતા. અને અહીં જ સૌથી મોટો વિરોધાભાસ ઊભો થાય છે. સારું, ચાલો આને સમજીએ. જ્યારે મેં આ દસ્તાવેજ વાંચ્યો ત્યારે સૌથી પહેલો વિચાર એ આવ્યો કે એક તરફ હરદાસ બાપાના લગ્ન ચાલી રહ્યા છે. આપણે ત્યાં લગ્ન એટલે કેવો ઉત્સવ. સાચી વાત છે. આખું ગામ ભેગું થયું હોય. હા, અને એવા સમયે લૂંટારાઓનો હુમલો થાય છે. સામાન્ય રીતે આજના સમયમાં આપણે વિચારીએ તો લૂંટારાઓ કદાચ સોનું, ઘરેણાં કે પૈસા લૂંટવા આવે, પણ અહીં બૂમ પડે છે કે ગાયોને બચાવો. ગાયોની લૂંટ. અને હરદાસ બાપા પોતાના લગ્નનો મંડપ, પોતાની ભાવિ પત્ની, બધું જ અધવચ્ચે છોડીને લડવા દોડી જાય છે. આજના સંદર્ભમાં આ સમજવું થોડું અઘરું લાગે છે. આપણા જીવનનો સૌથી મોટો અને ખુશીનો દિવસ હોય અને અચાનક કોઈ અજાણ્યા લોકો કે પ્રાણીઓના રક્ષણ માટે બધું જ છોડીને
મોત સામે દોડી જવું, આની પાછળ કયું એવું પ્રેરક બળ કામ કરતું હશે? આ બહુ જ વાજબી પ્રશ્ન છે. અને જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આજના ઔદ્યોગિક અને શહેરી સમયમાં પ્રાણીઓ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ અલગ છે. પણ 17મી સદીના કચ્છના સામાજિક અને આર્થિક માળખાને સમજવું પડે. એટલે એ સમયની પરિસ્થિતિ અલગ હતી. હા, એ સમય અને એવા સૂકા પ્રદેશમાં ગાય એ માત્ર એક પ્રાણી નહોતી. ગાય એ આખા ગામના અર્થતંત્રનો પાયો હતી. એક જીવતું જાગતું બેંક બેલેન્સ હતું. ડેરી ઉત્પાદનો હોય, ખેતી માટે બળદ હોય કે ખાતર, આ બધું જ પશુધન પર નિર્ભર હતું. એટલે એમ કહી શકાય કે ગાયોને લૂંટી લેવી એ માત્ર ચોરી નહોતી, પણ આખા ગામના અર્થતંત્ર અને અસ્તિત્વ પર સીધો હુમલો હતો. બિલકુલ. જો ગાયો જતી રહે તો ગામમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય, બાળકો ભૂખ્યા મરે. એટલી જ ગાયોનું રક્ષણ કરવું એ એમનો ધર્મ ગણાતો. અચ્છા. અને જ્યારે આવો હુમલો થાય ત્યારે સમાજનો કોઈપણ યુવાન, પછી ભલે તે કોઈપણ જ્ઞાતિનો હોય, તે માત્ર પોતાના સ્વાર્થ માટે મંડપમાં બેસી ન શકે. દસ્તાવેજમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે હરદાસ બાપાને શુરાતન ચડ્યું. શુરાતન એટલે કે શુરાતન એટલે માત્ર ગુસ્સો નહીં, પણ ફરજ પ્રત્યેનો એક એવો ઉભરો જે વ્યક્તિને પોતાના જીવના મોહથી પર લઈ જાય છે. આનો અર્થ એ થયો કે એક કડવા પાટીદાર, જે મૂળભૂત રીતે ખેતી સાથે સંકળાયેલો સમાજ છે, તે સમય આવે એક ક્ષત્રિય જેવું જ યોદ્ધાનું રૂપ ધારણ કરી લેતો. હરદાસ બાપાએ મંગળ ફેરા અધૂરા મૂક્યા, તલવાર હાથમાં લીધી અને એકલા હાથે એ લૂંટારાઓની ફોજ સામે મેદાને પડી ગયા. હા, બરાબર. અને આશ્ચર્યની વાત એ છે કે તેમણે માત્ર સામનો જ ન કર્યો, પણ સ્ત્રોત મુજબ તેમણે અનેક લૂંટારાઓને ઢાળી દીધા અને પોતાની ગાયોને છોડાવી લીધી. આ ખરેખર એક પ્રચંડ વિજય હતો. એક યુવાન પોતાના નૈતિક બળ અને શૌર્યથી સજ્જ થઈને સંખ્યાબંધ લૂંટારાઓ પર ભારે પડે છે. પણ ઇતિહાસની ઘણી મોટી શૌર્યગાથાઓની જેમ આમાં પણ એક બહુ જ દુઃખદ વળાંક આવે છે. હા, અને એ વળાંક વાંચીને ખરેખર ગુસ્સો પણ આવે અને અફસોસ પણ થાય. વીરતાથી લડીને ગૌમાતાને હેમખેમ બચાવ્યા પછી જ્યારે હરદાસ બાપા પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે દગો થયો. અરે રે! બચી ગયેલા કેટલાક લૂંટારાઓ, જેઓ કદાચ દરના માર્યા સંતાઈ ગયા હશે, તેમણે હરદાસ બાપા પર પાછળથી હુમલો કર્યો, પીઠ પાછળ ઘા કર્યા. આ દગો દર્શાવે છે કે લૂંટારાઓ માનસિક રીતે હારી ચૂક્યા હતા. સામસામી છાતીએ લડવાની તેમની તાકાત નહોતી. એટલે જ તેમણે આવું કાયરતાનું પગલું ભર્યું. સાચી વાત. અને એ કાયરતાપૂર્ણ હુમલાનું પરિણામ એ આવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલા હરદાસ બાપા ઘડાણી ગામના શંકર ભગવાનના મંદિર પાસે ઢળી પડ્યા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. લગ્નનો ઉત્સવ એક જ ક્ષણમાં શોક અને ગર્વના મિશ્રિત માહોલમાં ફેરવાઈ ગયો. જ્યાં તેમણે દેહ છોડ્યો ત્યાં જ, એટલે કે શંકર ભગવાનના મંદિર પાસે, તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા. અને દસ્તાવેજમાં બહુ ચોકસાઈથી નોંધ્યું છે કે વિક્રમ સંવત 1748ના ચૈત્ર વદ 14ના રોજ તેમની યાદમાં ત્યાં ખાંભી એટલે કે પાળિયાની સ્થાપના કરવામાં આવી. હવે અહીં પાળિયાના કન્સેપ્ટને થોડું ઊંડાણથી સમજવા જેવો છે. પાળીઓ એ માત્ર કોઈ વ્યક્તિની કબર પર મુકાતો પથ્થર કે નેમપ્લેટ નથી. બરાબર. સૌરાષ્ટ્ર અને કચ્છની સંસ્કૃતિમાં પાળીઓ એ શૌર્ય અને બલિદાનનું એક ડીકોડ કરેલું સ્વરૂપ છે. તે સમાજ સાથે એક કરાર છે. કરાર? હા. એ કેવી રીતે? જ્યારે કોઈ ગામના પાદરે પાળીઓ ઊભો થાય ત્યારે તે આવનારી પેઢીઓને સતત એક મેસેજ આપે છે કે આ જમીન, આ સુરક્ષા અને આ સમાજ મફતમાં નથી મળ્યા. આના માટે તમારા પૂર્વજોએ પોતાનું લોહી રેડ્યું છે. ઓહો, સાચી વાત છે. એ સમયે કોઈ ઐતિહાસિક પુસ્તકો કે ડિજિટલ રેકોર્ડ તો નહોતા. એટલે પાળિયા એ ઇતિહાસને ભૂગોળ સાથે જોડી દેવાનું એક સચોટ માધ્યમ હતું. એ વાત એકદમ તર્કબદ્ધ છે. પણ ભૂગોળ અને પથ્થરની પણ એક મર્યાદા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સમય કોઈ માટે ઊભો નથી રહેતો. 334 વર્ષ એટલે એક બહુ જ લાંબો સમયગાળો કહેવાય. દસ્તાવેજમાં જ ઉલ્લેખ છે કે સમય જતાં આ ઐતિહાસિક અને પવિત્ર જગ્યાની આસપાસની સ્થિતિ બગડી ગઈ હતી. ખરાબ હાલત થઈ ગઈ હશે. હા, ત્યાં ઉકરડાઓ થઈ ગયા હતા અને ગંદકી ફેલાઈ ગઈ હતી. અને આ કોઈ નવી વાત નથી. ઘણી ઐતિહાસિક જગ્યાઓ સાથે આવું જ થઈ છે.
લોકો ધીમે ધીમે પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જાય છે, પેઢીઓ બદલાય છે અને વારસો ધૂળ ખાતો થઈ જાય છે. પણ મને લાગે છે કે અહીં જ લીંબાણી પરિવારની કથા એક નવો વળાંક લે છે. સામાન્ય રીતે લોકો ફરિયાદ કરે કે ભાઈ સરકારે કે પંચાયતે ધ્યાન ન રાખ્યું. પણ આ પરિવારે એવું ન કર્યું. તેઓ જાગૃત થયા. બહુ જ સારો પ્રયાસ કહેવાય. તેમણે નક્કી કર્યું કે તેમના પૂર્વજનું આવું અપમાન ન થઈ શકે. તેમણે જાતે ભેગા મળીને જગ્યા સાફ કરી અને પૂજ્ય હરદાસ બાપાનું નવું ભવ્ય સ્થાનક બનાવ્યું. અને એથી પણ વિશેષ તેમણે ત્યાં આવનારા દર્શનાર્થીઓ માટે ઉતારાની અને અન્નક્ષેત્રની પણ સુંદર વ્યવસ્થા ઊભી કરી. આ બહુ નોંધપાત્ર બાબત છે. વારસાની જાળવણી એ માત્ર જૂના પથ્થરોને રંગરોગાન કરવા પૂરતી સીમિત ન હોવી જોઈએ. લીંબાણી પરિવારે અન્નક્ષેત્ર ઊભું કરીને ખરા અર્થમાં હરદાસ બાપાના પરોપકારી અને રક્ષણાત્મક સ્વભાવને વર્તમાન જરૂરિયાતો સાથે જોડી દીધો છે. બરાબર. પણ હવે જુઓ, અહીં એક ખરેખર રસપ્રદ વાત આલે છે. જ્યારે મેં આ દસ્તાવેજ આગળ વાંચ્યો ત્યારે એક એવી વિગત સામે આવી જેણે મને વિચારતી કરી દીધી. એવી શું વિગત હતી? આ નવા સ્થાનકમાં હરદાસ બાપાના એક નહીં પણ 2 પાળિયા પૂજાય છે. શરૂઆતમાં મને એમ થયું કે કદાચ કોઈ 2 ભાઈઓ શહીદ થયા હશે અથવા કોઈ સાથીદાર હશે, પણ ના, સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ બંને પાળિયા હરદાસ બાપાના જ છે. હા, આ એક અત્યંત અનોખી અને જ્વલ્લે જોવા મળતી બાબત છે. એક જ વ્યક્તિ, એક જ ઘટના, પણ પાળિયા 2. એટલે મને મનમાં તરત જ આજના આધુનિક યુગનું એક ઉદાહરણ યાદ આવ્યું. આ તો જાણે આપણે આપણા કમ્પ્યુટર કે ફોનમાં જે સૌથી અગત્યનો ડેટા હોય તેનું બેકઅપ રાખીએ છીએ, એક હાર્ડ ડ્રાઈવમાં અને બીજું ક્લાઉડમાં. જેથી જો કદાચ એક હાર્ડ ડ્રાઈવ ક્રેશ થઈ જાય તો આપણી કિંમતી માહિતી સચવાઈ રહે. બરાબર ને? શું આ લોકોએ સેંકડો વર્ષો પહેલા આવું જ કોઈ ફિઝિકલ બેકઅપ વિચાર્યો હતો? આ સરખામણી એકદમ સચોટ છે. અને નવાઈની વાત એ છે કે સ્ત્રોતમાં આપેલા તેજલાલભાઈ લીંબાણીના સંદર્ભ મુજબ આની પાછળનું વિજ્ઞાન અને તર્ક બરાબર એ જ છે. તેજલાલભાઈએ બહુ સુંદર ખુલાસો કર્યો છે કે 2 પાળિયા શા માટે. તો મૂળ વિચાર શું હતો એમનો? વિચાર એ હતો કે પથ્થર પણ સમયની થપાટો ખાય છે. કાળક્રમે ઋતુની અસરથી, વરસાદ, તાપ કે કોઈ કુદરતી આપત્તિના કારણે જો ભવિષ્યમાં કોઈ એક પાળિયો ખંડિત થઈ જાય, એટલે કે તૂટી જાય કે તેને નુકસાન પહોંચે, તો પણ હરદાસ બાપાની પૂજા, તેમનું સ્મરણ અને પરિવારનું જોડાણ અટકી ન જવું જોઈએ. ઓહો! બીજો પાળિયો ત્યાં હાજર હોય જેથી શ્રદ્ધાનું કેન્દ્ર અકબંધ રહે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ માત્ર 2 પથ્થર મૂકવાની વાત નથી. આ દર્શાવે છે કે આ પરિવાર તેમના ભવિષ્યની પેઢીઓ માટે આ વારસાને સુરક્ષિત રાખવા માટે કેટલો દીર્ઘદ્રષ્ટિવાળો છે. આ ખરેખર અદ્ભુત છે. તેઓ 50 કે 100 વર્ષ નહીં પણ અનેક સદીઓ આગળનું વિચારી રહ્યા હતા. પણ માત્ર પથ્થરોનું બેકઅપ લેવાથી ઇતિહાસ સચવાઈ જાય? મારી દ્રષ્ટિએ કોઈ પણ ઇમારત કે સ્મારક ત્યારે જ જીવંત રહે છે જ્યારે લોકો તેને પોતાના રોજના વ્યવહાર સાથે જોડે. અને દસ્તાવેજ વાંચતા સમજાય છે કે લીંબાણી પરિવારે બરાબર આ જ પદ્ધતિ અપનાવી છે. બિલકુલ. આર્કિટેક્ચરલ બેકઅપ કરતાં પણ વધુ મહત્વનું છે બિહેવિયરલ બેકઅપ. હા, આ બિહેવિયરલ બેકઅપની વાત જબરદસ્ત છે. દસ્તાવેજમાં નોંધ્યા મુજબ આજે પણ લીંબાણી પરિવારો હરદાસ બાપાના નૈવેદ્ય ધરવા માટે ખાસ ઘડાણી આવે છે. આટલું જ નહીં, પરિવારમાં જ્યારે કોઈના નવા લગ્ન થાય ત્યારે એ નવા પરણેલા યુગલની છેડાછેડી અહીં છોડવામાં આવે છે. છેડાછેડી એટલે લગ્ન સમયે વરકન્યાના કપડાથી બાંધેલી ગાંઠ. આ રિવાજની પાછળનું મનોવિજ્ઞાન બહુ જ ઊંડું છે. તમે જરા વિચારો, હરદાસ બાપાના પોતાના લગ્નના મંગળફેરા અધૂરા રહી ગયા હતા. તેમણે પરિવાર અને સમાજ માટે પોતાની ખુશીનો ત્યાગ કર્યો. ઓહ, અચ્છા. એટલે આજના યુગલો પોતાના લગ્નની વિધિ અહીં પૂરી કરીને એક રીતે એ અધૂરા રહેલા લગ્નને સાદર પ્રણામ કરે છે, એમ જ ને? એકદમ સાચું. આ એક સાંસ્કૃતિક સ્વીકૃતિ છે કે અમારા લગ્ન અને અમારી ખુશીઓ તમારા બલિદાનને આભારી છે. અરે વાહ! અને વાત માત્ર લગ્ન પૂરતી સીમિત નથી. દસ્તાવેજ દર્શાવે છે કે જ્યારે પરિવારમાં પુત્ર કે પુત્રીનો જન્મ થાય ત્યારે તેમના પ્રથમ વાળ ઉતરાવવાની વિધિ, જેને આપણે મુંડન કહીએ છીએ, તે પણ અહીં ઘડાણી ખાતે હરદાસ બાપાના સ્થાને કરવામાં આવે છે. એટલે તમે જુઓ, બાળકના જન્મથી લઈને તે મોટો થઈને લગ્ન કરે ત્યાં સુધીના દરેક મોટા માઇલસ્ટોનને હરદાસ બાપાના નામ સાથે જોડી દીધા.
આ કોઈ સામાન્ય શ્રદ્ધા નથી. આ ઇતિહાસને વ્યક્તિના ડીએનએમાં ઉતારવાની પ્રોસેસ છે. જ્યારે એ બાળક મોટું થશે ને ત્યારે તેને કોઈ ચોપડીઓ વાંચવાની જરૂર નહીં પડે. તેને એ જ ખબર હશે કે મારા પહેલા વાળ ક્યાં ઉતાર્યા હતા અને એ જગ્યા કોની છે. આ રીતે ઇતિહાસ પેઢી દર પેઢી ટ્રાન્સફર થતો રહે છે. આને જ ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ મેમરી કહેવાય. એટલે કે યાદગીરીને સંસ્થાગત સ્વરૂપ આપવું. આ જ કારણ છે કે 334 વર્ષોની ઉથલપાથલ પછી પણ આ ઘટના ભૂલાઈ નથી. અને આ વારસાનું આકર્ષણ કેટલું પ્રબળ છે તેનું સૌથી મોટું ઉદાહરણ દસ્તાવેજમાં આપેલી એક ખાસ નોંધ છે. વર્ષો 1992માં, વધુ ચોક્કસ કહું તો 30મી એપ્રિલથી લઈને 2જી મે 1992 સુધી લીંભાણી પરિવારે ઘડાણી ગામે પૂજ્ય હરદાસ બાપાની 30 શતાબ્દી એટલે કે 300 વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી. સળંગ 3 દિવસનો મહોત્સવ. 300 વર્ષ આ આંકડો બહુ મોટો છે. આખી દુનિયાના નકશાઓ આટલા વર્ષોમાં બદલાઈ ગયા. સામ્રાજ્ય ઊભા થઈને ખતમ થઈ ગયા. પણ એક નાનકડા ગામમાં એક પરિવારનો પોતાના પૂર્વજ પ્રત્યેનો આદર અડીખમ ઊભો રહ્યો છે. અને આ ઉજવણીમાં તમામ પરિવારોએ હાજરી આપી હતી. કલ્પના કરો કે નોકરી કે ધંધા માટે દેશ દુનિયામાં પથરાયેલો આખો લીંબાણી પરિવાર જ્યારે પોતાના મૂળ વતનમાં ભેગો થયો હશે ત્યારે કેવું વાતાવરણ સર્જાયું હશે. એ માત્ર જમણવાર કે મેળાવડો નહીં હોય, પણ એક આખા સમુદાય માટે પોતાના અસ્તિત્વના મૂળિયા શોધવાનો અને તેને પાણી પાવાનો પ્રસંગ હશે. ખરેખર આવા કાર્યક્રમો એક પ્રકારની સામાજિક ઉર્જા પેદા કરે છે. તે નવી પેઢીને શીખવે છે કે તેઓ એક બહુ જ મજબૂત અને ગૌરવશાળી શૃંખલાની કડી છે. આપણા દસ્તાવેજના અંતમાં અમુક કાવ્ય પંક્તિઓ આપેલી છે જે આ શૌર્યગાથાને અમર બનાવે છે. એ પંક્તિઓ છે: વાતો રહેશે વીર ઈ ભલ ઘોડા તલવારું તણી, આજ ઘડાણી સૂનું પડ્યું ઈ જાતા હરદાસ બાપા લીંબાણી. આ પંક્તિઓ સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય છે. એક તરફ હરદાસ બાપાના જવાથી ઘડાણી ગામમાં જે ખાલીપો પડ્યો, જે શૂન્યતા સર્જાઈ તેનો આર્તનાદ છે, તો બીજી તરફ એક આશ્વાસન પણ છે. હા, આશ્વાસન એ છે કે વ્યક્તિનું શરીર ભલે જતું રહે, પણ તેની તલવાર, તેના ઘોડા અને તેના શૌર્યની વાતો હંમેશા અમર થઈ જાય છે. તો આ બધાનો અર્થ શું છે? ચર્ચાનો સારાંશ જોઈએ તો આ માત્ર ગાયો બચાવવાની કે શહીદ થવાની વાર્તા નથી, પણ એક પરિવારે પોતાની ધરોહર, શૌર્ય અને ઇતિહાસને 334 વર્ષ સુધી કેવી રીતે જીવંત રાખ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાચી વાત છે. લૂંટારાઓ સામે લડવું એ ઐતિહાસિક ઘટના હતી, પણ ઉકરડામાંથી જગ્યા સાફ કરીને નવું સ્થાનક બનાવવું, ભવિષ્યની ચિંતા કરીને 2 પાડિયા ઊભા કરવા અને છેડાછેડી તથા મુંડન જેવા રિવાજોથી દરેક નવી પેઢીને એ સ્થાનક સાથે બાંધી રાખવી, એ આ પરિવારની વર્તમાન સિદ્ધિ છે. અને આ જ બાબત ઇતિહાસને માત્ર શૈક્ષણિક વિષયમાંથી કાઢીને જીવન જીવવાની કળા બનાવી દે છે. બિલકુલ. આ સાથે જ આપણે આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસના અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ. આપણે પાડિયાની વાત કરી, સાંસ્કૃતિક બેકઅપની વાત કરી, પણ આ બધી ચર્ચાઓમાંથી એક એવો મુદ્દો ઉપસી આવે છે જે થોડો જટિલ છે અને દરેક માટે વિચારવા જેવો છે. હા, અને આ મુદ્દો ભૂગોળ અને વારસા વચ્ચેના સંબંધનો છે. આપણે જોયું કે લીંબાણી પરિવારે ઘડાણીમાં ભવિષ્ય માટે 2 પાળિયાનું બેકઅપ બનાવ્યું, પરંતુ આજના ડિજિટલ અને ઝડપી યુગમાં જ્યારે પરિવારો કાયમી ધોરણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપમાં સ્થાયી થઈ રહ્યા છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ વિચારી શકે કે આપણે આપણા પારિવારિક મૂલ્યો, સંસ્કારો અને આપણા પૂર્વજોના સંઘર્ષની વાર્તાઓ સમયના પ્રવાહમાં ધોવાઈ ન જાય તે માટે કયા પ્રકારનું સાંસ્કૃતિક બેકઅપ ઊભું કરી રહ્યા છીએ. શું સમય જતાં આવા પરિવારોએ પોતાના વારસાને કોઈ ચોક્કસ જમીનથી મુક્ત કરીને ડિસેન્ટ્રલાઇઝ સ્વરૂપમાં સાચવવાની નવી પદ્ધતિઓ શોધવી પડશે ખરા? ઓહ, આ ખરેખર બહુ જ ધારદાર વિચાર છે. ભૌગોલિક સીમાઓથી મુક્ત વારસો. સાંભળનારાઓ માટે આ એક મનોમંથન કરવાનો અદ્ભુત વિષય છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આ નવી વિચારધારા પર વિચાર કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિષય અને નવા અભ્યાસ સાથે. આવજો.